અને અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ટ્રમ્પ નારાજ છે, જ્યાં સુપ્રીમ કોર્ટના કેટલાક જજો પર ટ્રમ્પે પ્રહાર કર્યા છે. જજોને મૂર્ખ અને વિપક્ષના કઠપૂતળી ગણાવ્યા છે. કેટલાક જજ દેશ માટે કલંક હોવાનું પણ ટ્રમ્પ કહી રહ્યા છે. અને ટ્રમ્પે કહ્યું કે મને કોર્ટના કેટલાક જજો પર શરમ પણ આવે છે. તેમનામાં આપણા દેશ માટે સાચું કામ કરવાની હિંમત નથી અને વિદેશી શક્તિઓ અમેરિકાને લૂંટતું હોવાનું પણ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને આ તરફ DOW 50,000 એટલે કે DOW 50,000 અને S&P 7,000ની ઐતિહાસિક સપાટી કુદાવી છે. આ બાદ ટેરિફના કારણે ફેન્ટાનાઇલ ડ્રગ્સમાં 30% ઘટાડો થયો હોવાનો પણ દાવો તેમણે કર્યો છે. ટેરિફ લાગુ કરવા માટે હવે અન્ય કડક વિકલ્પોનો પણ ઉપયોગ થશે. ભારત સાથેની ટ્રેડ ડીલ પર ટ્રમ્પે કહ્યું કે આ ડીલમાં કોઈ ફેરફાર થશે નહીં. PM મોદી મારા સારા મિત્ર છે તેમ પણ જણાવ્યું.